નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું આજના બ્રેકિંગ ન્યૂઝની અંદર. આજના બ્રેકિંગ ન્યૂઝની અંદર આપણે વાત કરવાના છીએ રાજકોટની ડીઝલ બસોથી મુક્તિ. સાંસદ રૂપાલાના હસ્તે નવી સીએનજી બસોનું છે તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બીજેપી નેતાને ગોળી મારીને કરવામાં આવી હત્યા. ભાજપના કોઈ નેતાને ગોળી મારીને કરવામાં આવી છે હત્યા. કોર્ટ તરફથી મહારાજ ફિલ્મને મળી લીલી ઝંડી. નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની પહેલી ફિલ્મ. અમરેલીના રામપરા ગામમાં વારંવાર સિંહ આવી જતા ગ્રામજનોએ વન મંત્રીને લખ્યો પત્ર. રાશન કાર્ડ ધારકોને ખાસ સૂચના આપવામાં આવી. ત્યાર પછી જોવાના છીએ નકલથી સાવધાન. નવસારીમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ. ભરૂચમાં ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. તો દોસ્તો, આજના આટલા ન્યૂઝ જોવાના છે, તો જોઈએ વિસ્તારથી ન્યૂઝ. રાજકોટની ડીઝલ બસથી મુક્તિ મળી છે, કેમ કે સાંસદ રૂપાલાના હસ્તે નવી સીએનજી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. 52 ડીઝલના સ્થાને 52 જેટલી બસો ડીઝલના બસના સ્થાને સીએનજી બસો દોડાવાશે. રાજકોટ મનપાની સિટી બસ સેવામાં હાલ 52 ડીઝલ બસોને કાર્યરત છે. જો કે ખખડધજ બનેલી આ બસોને અવારનવાર ધુમાડા નીકળતા હોવાનું તેમજ અધવચ્ચે બસો બંધ પડી જતી હોવાનું સામે આવી રહ્યું હતું. તેમજ ડીઝલ બસોના કારણે પ્રદૂષણ પણ ફેલાઈ રહ્યું છે. ત્યારે મનપા દ્વારા આ નવી 52 ડીઝલ બસો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવસારીમાં બનાવટી ઘીની ફેક્ટરી ઝડપાઈ. નવસારીમાં ફેક્ટરીમાંથી 3000 કિલોથી વધુ બનાવટી ઘી ઝડપાયું છે. ચોખાવાલા ભાઈઓએ ઘીનો કાળો બજાર ચલાવતા હતા. તેઓ ગાયનું નકલી ઘી વેચતા હતા. ઘી બનાવવા માટે પામોલિન ઓઇલ, ક્રીમ અને એસેન્સનો ઉપયોગ કરતા હતા. પોલીસે 148 કિલો પામોલિન ઓઇલનો જથ્થો તથા 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. નકલથી રહેજો સાવધાન. ભરૂચમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાણા. ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ભરૂચના ઉર્જા વિસ્તારમાં નીચાણવાળી જગ્યા પર પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પાણી દૂર કરવાની કામગીરી નથી કરાઈ તો રોડ પર પાણી તથા વાહનોના ટાયર પણ પાણીમાં ડૂબ્યા છે. તો જનજીવન પર મીઠી અસર થઈ હતી. ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર હાલ ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે. સૌરાષ્ટ્રની અંદર પણ ધમાકેદાર બેટિંગ કરી રહ્યું છે. ઇન્દોરમાં બીજેપી નેતાની ગોળી મારીને હત્યા. કૈલાસ વિજયવર્ગીયના હતા નજીકના. મધ્યપ્રદેશના ઇન્દોરમાં બીજેપી ભાજપના નેતાની ગોળી મારીને હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. ઇન્દોરના એમજી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે. એક બીજેપી નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. તેનું નામ મોનુ કલ્યાણ છે. મોનુ મંત્રી કૈલાસ વિજયવર્ગીયના ખૂબ જ નજીકનો માનવામાં આવતો હતો. ઇન્દોર થઈ વિધાનસભાની રાજનીતિમાં દખલ કરનાર મોનુ કલ્યાણની ગણતરી પૂર્વ ધારાસભ્ય કૈલાસ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયના ખાસ લોકોમાં થતી હતી. તો આ ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવેલ છે. કોર્ટ તરફથી મહારાજ ફિલ્મને મળી લીલી ઝંડી. નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની પ્રથમ ફિલ્મ. આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ફિલ્મ મહારાજ છેલ્લા ઘણા સમયથી વિવાદ અને ચર્ચામાં હતી. જુનૈદ ખાનની આ ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ મલ્હોત્રાએ કર્યું છે. જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ સૌદ જુનેજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી, પરંતુ વિવાદના કારણે આ ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ગુજરાત હાઈકોર્ટમાં મહારાજ ફિલ્મની
રિલીઝને અટકાવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે હાઈકોર્ટે 21 જૂને પોતાનો નિર્ણય મહારાજ ફિલ્મના પક્ષમાં સંભળાવ્યો અને ફિલ્મ રિલીઝને લીલી ઝંડી મળી ગઈ. ગુજરાત હાઈકોર્ટે ફિલ્મને લઈને વધતા વિવાદને જોતા ફિલ્મને ઓટીટી પર રિલીઝ થતા અમરેલીના રામપરા ગામમાં વારંવાર સિંહ આવી જતા ગ્રામજનોએ વન મંત્રીને લખ્યો છે પત્ર. અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલ રામપરા ગામમાં સ્થાનિક લોકોએ ભેગા મળીને વન મંત્રી મૂળભાઈ બેરાને પત્ર લખ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સિંહ વારંવાર રાત્રિના સમયે ગામમાં ઘૂસી જાય છે અને પશુને મારણ કરે છે. તેના લીધે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગ પગલાં ન લેતું હોવાની લેખિતમાં રજૂઆત કરાઈ છે. ગામમાં સરપંચનું કહેવું છે કે અવારનવાર વન વિભાગને પણ રજૂઆત કરી છે, પણ વન વિભાગ કોઈ કામગીરી કરતું નથી અને વન વિભાગનું કહેવું છે કે સ્ટાફ ઓછો હોવાથી પહોંચી નથી વળાતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે 15 દિવસમાં 7 થી 8 દિવસ સિંહો આવી ગયા છે. ખેડૂતોને રાતના સમયે ગામમાં આવવું મુશ્કેલ થઈ ગયું છે. સરકારની સૂચના મુજબ રાશન કાર્ડને રાખવા પડશે એક્ટિવ. રાશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીના રાશન કાર્ડ ધારકો જેમ કે NFS રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ, નોન NFS APL 1-2 એટલે કે ગરીબી રેખા ઉપર BPL, ગરીબી રેખા નીચે અંત્યોદય હોય તેઓએ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે રાખી ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરી પુરવઠા શાખાનો સંપર્ક કરવો અને રાશન કાર્ડની અંદર KYC ફરજિયાત કરાવવું. એટલા માટે તમામને સૂચના આપવામાં આવે છે કે રાશન કાર્ડની અંદર KYC ફરજિયાત કરાવે અને પોતાનું રાશન કાર્ડ છે તેમને શરૂ રાખવા માટે ખાસ વિનંતી કરવામાં આવેલ છે. તો આજના બુલેટિન ન્યૂઝની અંદર આટલી માહિતી હતી.